નમસ્તે દર્શક મિત્રો, હું છું હર્ષ અને આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ હર્ષનો જાયકોમાં. તો આજે આપણે બનાવી રહ્યા છીએ ઓળોની રેસીપી. તો ચાલો શરૂ કરીએ. ઓળો બનાવવા માટે મેં અહીંયા સૌ પ્રથમ બે મોટી સાઇઝના રીંગણા લઈ લીધા છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે રીંગણાની સાઇઝ હોવી જોઈએ મોટી. અને રીંગણામાં આપણે ફરતી બાજુ ચાકુની મદદથી તેમાં કાણા પાડી દઈશું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે બંને રીંગણામાં કાણા પાડી દઈશું. અને તેને ઉપરથી આપણે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે તેલ લગાવી દઈશું. તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ તેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે ગેસની આંચને ચાલુ કરી અને જે રીંગણા શેકવા માટેની જાળી આવે છે તે મૂકી તેના ઉપર રીંગણું મૂકી અને ફેરવતા જઈશું થોડી થોડી વારે અને આપણા રીંગણાને સારી રીતે શેકી લઈશું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણું રીંગણું સારી રીતે શેકાઈ ગયું છે અને રીંગણું એકદમ સોફ્ટ થઈ ગયું છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આપણે જે બે રીંગણા શેકેલા હતા તેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે હળવા હાથે આપણે તેની બધી જ છાલને સારી રીતે ઉતારી લઈશું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આપણા બંને રીંગણાની છાલ ઉતરી ગઈ છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યારબાદ તેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે ચાકુની મદદથી થોડું થોડું કટ કરી અને અંદરથી ચેક કરી લઈશું કે કશું જ છે નહીં, તે ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે બંને રીંગણાને સારી રીતે કટ લગાવી દઈશું. ઓળો બનાવવા માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે. તેમાં આપણે અંદાજે 3 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે 1 ટેબલ સ્પૂન જીરું એડ કરીશું. જીરું સારી રીતે કકડી જાય ત્યારબાદ તેમાં એક તમાલપત્ર અને એક સૂકું લાલ મરચું એડ કરીશું. ત્યારબાદ 2 તજના ટુકડા એડ કરીશું. એક એલચી, એક બાદિયું અને 2 લવિંગ એડ કરીશું. ત્યારબાદ 1 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એડ કરીશું અને અંદાજે 10 થી 12 જેવી લસણની કળી લઈ અને તેને ઝીણી સમારી અને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે એડ કરી અને થોડીવાર માટે તેલમાં સાંતળી દઈશું. ત્યારબાદ આપણે જે લીલા મરચા કટ કરેલા છે તેને એડ કરી અને લસણને અને લીલા મરચાને તેલમાં થોડીવાર માટે સાંતળી લો. તે બંને વસ્તુ સતળાઈ જાય ત્યારબાદ
તેમાં આપણે જે અંદાજે 2 ઝીણા સમારેલા ટમેટા છે તે એડ કરી દઈશું અને ટમેટાને પણ તેલમાં થોડીવાર માટે સાંતળી લઈશું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આપણા ટમેટા સતળાઈ જાય ત્યારબાદ તેમાં એક આદુનો ટુકડો લઈ તેને ખમણીની મદદથી ખમણી લઈશું અને આદુને પણ થોડીવાર માટે તેલમાં સાંતળવા દો. આપણું આદુ સતળાઈ જાય ત્યારબાદ તેમાં અંદાજે 1 ટેબલ સ્પૂન જેટલું નમક એડ કરીશું. તમે તમારા સ્વાદ પ્રમાણે નમક એડ કરી શકો છો અને બધી જ વસ્તુને થોડીવાર માટે ચડવા દો. ત્યારબાદ તેમાં અંદાજે 1 ટેબલ સ્પૂન જેટલું હળદર પાવડર એડ કરીશું અને ફરીથી બધી જ વસ્તુને જ્યાં સુધી આપણા ટમેટા સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી બધી જ વસ્તુને સારી રીતે ચડવા દઈશું. જે આપણા ટમેટા સોફ્ટ થઈ ગયા છે ત્યારબાદ તેમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું એડ કરીશું અને તમારા ઘરમાં જેવી તીખાશ ખવાતી હોય તે પ્રમાણે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું. મેં અહીંયા 2 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કર્યું છે. ત્યારબાદ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની આંચને સાવ ધીમી કરી દઈશું જેથી આપણા મસાલા બળી ન જાય અને તેમાં આપણે થોડું એવું પાણી ઉમેરીશું જેથી આપણા મસાલા બળી ન જાય અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણું તેલ છૂટું પડી જાય ત્યારબાદ આપણે જે રીંગણા કટ કરેલા હતા તે એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. બધી વસ્તુ આપણી સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે અંદાજે 1 થી 2 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરવાનો છે અને લીંબુનો રસ ત્યારે જ એડ કરવાનો છે જ્યારે આપણે ઓળો સર્વ કરવો હોય ત્યારે જ. લીંબુનો રસ એડ થઈ જાય ત્યારબાદ બધી વસ્તુને મિક્સ કરી અને ઉપરથી ધાણાનું ગાર્નિશિંગ કરી અને આપણો ગરમા ગરમ ઓળો તૈયાર છે. આ ઓળાને આપણે રોટલી, પરોઠા અને રોટલા સાથે સર્વ કરી શકીએ છીએ. જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. આવજો.